વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે આજે ફરી વખત ઉના 4 રસ્તા પાસે જવાના રોડ પર ઋષિતા બંગલોઝ ફોર્ચ્યુનર કારના કાર ચાલકે ઓવર સ્પીડના કારણે ઝોમેટો બાઇક ચાલકને અડફેટમાં લાઈ હતી, જેને કારણે ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘટના સ્થળ પર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે ઋષિતા બંગલોઝના સ્થાનિક લોકોને પણ અડફતી લીધા હતા, પણ સદનસીબે સ્થાનિકો બચાવ થયો હતો। વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે એ પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ, કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી। જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે, જેમને અથડાય છે એ પણ ફેમિલી છે। એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળો એક્સિડન્ટ કરે। આજે પરિસ્થિતિ આજે ઝોમેટાવાળાની થઈ છે, એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે, હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ, નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી। જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે। અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે, તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા। તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા તમે સ્પીડ બ્રેકર મારશો, પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાત થાય અને લોકોના કમરો તૂટી જાય। એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી, કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે, તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે। તો જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે। હમણાં એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે, ભગવાન કરે કે એની તબિયત સારી રહે। ગાડીમાં બેઠા હતા, એકદમ સાઈડ પર ગાડી હતી અને અમે લોકો શાંતિથી બેઠા હતા અંદરથી, સામેની સાઈડથી ડિવાઈડર ટપીને એક ફોર્ચ્યુનર ગાડી આવી, જે અમારી જ બે ગાડી હતી, એક બલેનો અને એક ફ્રોન્ક્સ, જે બંનેને ઠોકી દીધી અને એક ઝોમેટોવાળા ભાઈ હતા એને બી ઠોકી દીધી ને એક અલગ ગાડી હતી એને બી ઠોકીને અહીંયા એ ઝાડવામાં ફસાઈ ગઈ છે અને બહુ ઓવર સ્પીડમાં હતી ગાડી। એવું કહી શકાય કે ડ્રાઇવિંગ કરવાનો નશાની હાલતમાં હોય છે? ના, એવું તો કશું ખબર નહીં, પછી અચાનક બહુ માણસોની ભીડ લાગી ગઈ તો એમાં પછી એ બી 108 જોડે, અમે 108ને બોલાવીને ફોન કરીને, તો એ જે ઓનર હતા ગાડીના એ બી એની જોડે જ જતા રહ્યા, એટલે એ અમને કહી ત્યારે અમે ખુદ એટલા ડરી ગયા હતા ને કે કંઈ ખબર નહીં અમે એની હા, એટલે એમને કેવું, એમને સ્ટેરિંગ વાગ્યું છે એનું ને એનું, કેમ કે ગાડી જ્યારે ફસાઈ ગઈ ને ઝાડવામાં ત્યારે સ્ટેરિંગમાં એના દાંત, કદાચ મેં એવું જોયું ત્યારે એના હોઠમાંથી થોડું લોહી નીકળતું, બાકી એને કોઈ ઇન્જરી થઈ નથી વધારે પડતી। જાનકી। આ કુણાલ 4 રસ્તાની નજીક અમારે અહીંયા ગાડી પડી હતી, ફ્રોન્ક્સ અમારી ગાડી ઝાડવાની નીચે, અને આ ફોર્ચ્યુનર ત્યાંથી ડિવાઈડર તોડીને ઉપર એટલી સ્પીડમાં આવી, ખબર જ ના પડી કે શું થયું। અને અમારી બાજુમાં ઝોમેટોવાળા ભાઈ બધા, ઝોમેટો ભાઈની તો ખબર નહીં, હોસ્પિટલ લઈ ગયા છે અને અમારી ગાડી આખી વાઇબ્રેટ થઈ ગઈ। અમે 4 જણા હતા, ભગવાનની કૃપાથી બચાવી, ઠાકોરજીને સાક્ષાત અમે દંડોત કરવા જ આવતા હતા અમે, એ અમને ખબર ના પડે કારણ કે એટલી ભીડ ને પોતે ખબર નહીં હવે શું થયું, હવે એમ તો અમે કમેન્ટ ના કરી શકીએ, પછી પોલીસ ઇન્કવાયરી કરશે, પણ એ જે માણસ જે રીતના આવ્યો કે કેટલા માણસોને લેતો જતી, બે ત્રણ ગાડી આગળ ગાડી અડાડતો ગયો, બહુ ઓવર સ્પીડમાં, અને ઝોમેટોવાળા ભાઈ તો બિચારો મેજર એક્સિડન્ટ છે અને અમારા 4 ફેમિલી મેમ્બર હતા, બચી ગયા, બાકી એ જવાના જ હતા। પ્રદીપ।